રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહ શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે। ત્યારે આ સૌની વચ્ચે એક મોટો અહેવાલ એ છે કે 6 સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપી લાગી રહ્યા છે કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ, એન્ટ્રી ગેટ ચેક કરી અવિનાશ મંજૂરી આપી દેવામાં આવી હતી, જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ। કાલાવાડ રોડ પરના મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 35થી વધુ લોકો જીવતા પૂંજાઈ ગયાની કાળજુ કપાવની આ ઘટના રાજકોટ તાલુકા પોલીસે 6 આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જયદીપસિંહ જાડેજા, પ્રકાશ ચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં ખુલે તેના વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 308, 337, 338, 114 હેઠળ ગુનો દાખલ કરી 2 આરોપીને યુવરાજસિંહ અને નીતિનની ધરપકડ કરી હતી।